હન જય વાયજ્ઞનાયા રમધિયા એ મંડપ રૂપાણા મહામુલાને હવા પાટનાય જોને દર્શન થયા ધન્ય છે જનેતાને અને જેના કુખે આવા મેરા બાપા જેવા સંત થયા એ નામ ના બનાઈ ગુજરાતમાં જેને બતાડા કુળ ને ઉજળું કર્યું જેને બતાડા કુળ ઉજળું કર્યું। મિત્રો આજે મારે તમને વાત કરવી છે કે જે ઇતિહાસ ગેડિયા કાળવાનાથના મંદિરથી શરૂઆત થાય છે કે જેને ઠાકર એમ કહેવાય કે મધરાતે આવીને સામે બેહીને વાતો કરતો હોય, જેને ઠાકર રુદિયાની માલિકો અને ભક્તિની અંદર એમ કહેવાય કે ઠાકર ઠાકર જેની નામના બોલી રહ્યું હોય એવા ભગતની જ્યારે મારે તમને વાત કરવી છે। પણ મિત્રો એ ધન્ય છે એ જનેતાને, એ જનેતાના કેટલા ભવના એવા પુણ્ય હશે મિત્રો કે જેના ખોળે આવા સંત જન્મ્યા છે। મિત્રો તમે દાખલો લઈ લો જશોદાનો, એ જનેતાના કેટલા પુણ્ય હશે બાપ કે જેના ઘરે જગત આખાનો બાપ એનો દીકરો થઈને રમતો હતો। એવી જ એક ઘટના મારે તમને વાત કરવી છે મિત્રો કે બતાડા પરિવારની માલકોર એવા સંત પુરુષ મારા મેરા બાપાની જ્યારે વાત કરવી છે મારે તમને કે જેને ઠાકરની ભક્તિ કરતા કરતા થાકતા નથી અને ઠાકર જેના હૃદયની માલકો રમવા માંડ્યા છે ભાઈ। જ્યાં હાલ તમે જોઈ રહ્યા છો એ મેરા બાપાનું એમ કહેવાય કે વિહામો કહેવામાં આવે છે। 3 ગામના સીમાડે કચોલિયા ગામ, બજાણા અને ગોરૈયાની સીમ એમ 3 ગામના સીમાડે જેનો વિહામો છે એ તમે જોઈ રહ્યા છો મિત્રો। પણ લોક વાગે એવું જોવા મળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે મેરા બાપા છે એના મિત્ર હારે રોજ મળે, બંને મિત્ર એકાબીજાને સુખ દુઃખની વાતો કરે, ભક્તિની વાતો કરે, ઠાકરની વાતો કરે અને સમય જાતા જાતા એ મેરા બાપા છે એમ કહેવાય કે અવલિયા ઠાકર જેને કહેવામાં આવે છે અને અવલિયા ઠાકરે જ્યારે સમાધિ લે છે મિત્રો અને અહીં કણે એવી ઘટના બને છે જે મેરા બાપાના મિત્ર હતા ને જેના ખોડિયા અલગ હતા પણ જીવ તો બેને એક હતા। એમને કોઈ કહે છે કે ભલામણા તમારા મિત્રએ તો સમાધિ લીધી છે, ત્યારે એમના મિત્ર કહે છે કે ભલામણા મારો મિત્ર મને પૂછ્યા વગર પાણી ના પીવે અને સમાધિ કઈ રીતે લઈ શકે? ભલામણા તમે કલ્પના તો કરો જેને જે સંતે સમાધિ લઈ લીધી છે અને એ પોતે મેરા બાપા આજે તમે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર એમના મિત્રને મળવા આવે, એ સમય કેવો હશે, એ ઘટના કેવી ઘટી હશે તમે વિચાર તો કરો મિત્રો। એ આ જગ્યા ઉપર મેરા બાપાને એમના મિત્ર હામા હામા બેહીને કહુંબાની અંજળીઓ આપે છે, કારણ કે મિત્રને કીધેલું હતું કે ગમે ત્યારે હું તને મળ્યા વગર નહીં જઉં। અને આ જગ્યા ઉપર મેરા બાપા અને એના મિત્ર એકાબીજાને મળે છે, કહુંબાની હામે હામી અંજળીઓ આપે છે અને બંને મિત્ર એમ કહેવાય કે એકાબીજાને ભેટી મળી કહુંબા કરીને નોખા પડે છે અને પછી એમના મિત્રને જાણ થાય છે કે મારા ભાઈબંધે મારા મિત્રએ તો સમાધિ લઈ લીધી છે। તમે વિચાર કરો, કલ્પના કરો મિત્રો એ ઘટના કેવી ઘટી હશે કે જેને સમાધિ લઈ લીધી અને પોતે એના મિત્રને મળવા અહીં સુધી જે આવે। પણ મેરા બાપાએ જે જગ્યા ઉપર સમાધિ લીધી એ જગ્યા ઉપર એવું બને છે
કે લોકો એવી વાતો કરે છે કે તમે સમાધિ લીધી એનું પ્રમાણ શું? ત્યારે એ બતાડા હાકનો એમ કહેવાય કે સંધી મેરા બાપા એવું બોલે છે કે ભલામણા હું જ્યાં સમાધિ લઉં છું એનું પ્રમાણ એ જ છે કે હે મારી વસ્તી, આ જે રાણ ઊભી છે હુકાઈ ગયેલી છે, અને કદાચ એ રાણ ને જો લીલી પોપરું ફૂટે તો માનજો કે મેરા બાપાએ આ જગ્યા ઉપર સમાધિ લીધી છે. અને એવું જાણવા મળ્યું છે કે એ રાણ ને લીલી કોપણું આવે છે. હો, આવા તો બાપાએ અનેક પરચા પૂર્યા છે, જેને ગેડિયા જગ્યાની અંદર એ પાઠ પૂજાની એમ કહેવાય કે આપેલું છે. અને મિત્રો, આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ જગ્યા આજે મેરા બાપાના વિહામા તરીકે કહેવાય છે. એમના જ પરિવારના દીકરા રાજુભાઈ, જેમને અહીંયા ઠાકર બાપાનો પાઠ રાખેલો છે, મેરા બાપાનો એમ કહેવાય કે વિહામો કહેવાય. અને એ પાઠની અંદર કામળપુર જગ્યાના સંત શ્રી કથાકાર વાલદાસ બાબુ પણ હાજર છે. અને ગામો ગામથી વસ્તી આવી, એ માણસો આવીને પાઠના દર્શન કરે છે. એ ભલામણા તમે વિચાર કરો, એ જગ્યા ઉપર તમે પગ મેલો ને તમને ખબર પડી જાય જગ્યા ઉપર શું છે. અહીંયા માથું નમાવો ને તમારા ભવ ભવના દુઃખ ભાંગી નાખે, એ આ બતાડા પરિવારના સંત એટલે કે મેરા બાપા. હે જનેતા, હે બાપ, જેને બતાડા પરિવારનું નામ તો ઉજળું કરી બતાવ્યું છે, પણ જગતના ખૂણે ખૂણે એ મેરા બાપા જેનું નામ રચાયું છે એ આ સંત. મિત્રો, મને જેટલું જાણવા મળ્યું છે એ વિડીયોની અંદર દર્શાવ્યું છે, પણ ભલામણા આજ પણ તમે એ સ્થાનક ઉપર જાઓ અને મઢ હામો નજર કરો અને તમારા ભવ ભવના દુઃખ ભાંગી જાય. હો, તમે એકવાર એ 3 ગામના સીમાડે જાજો, એ મેરા બાપાને વિહામે જઈ અને તમારા અંતરની વાત કરો ને કામ પૂરું થઈ જાય. ઈ આ સંત. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને આગળ શેર કરજો. અને હું નવઘણ રાતડિયા એ મહાપુરુષ સંતના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. જય દ્વારકાધીશ, જય મેરા બાપા, જય મોમાય. આરતી ગુરુદેવની સાંભળા ભગવાનની બોલતા જનાનાથની જય બોલો સંધ્યા જનમ ધર્યો મથુરામાં જનમ ધર્યો મારે કંસને મારવા ભય મારે કંસને મારવા એવો માંડો મથુરામાં જંગ જય બોલો કંકણ શોભે પૂજરે બહુર કંકણ શોભે પૂજરે બહુર ગોપીઓ માં કાન શોભે ભાઈ ગોપીઓ કાન શોભે એવું તીરથો મગન જે બોલો સંધ્યા તે ગુરુદેવની સાંભળા ભગવાનની કોઈ દ્વારકાના નાથની જય બોલો સંધ્યા. જય જય કારો પરપ કરો મારો દયા કરો દિનબંધુ દયા કરો દિનબંધુ ઓમ જય જય મેં તો
ડુંગર જેવડી વાટવાલા ડુંગર જેવડી ફાંસી ના રેવા દે ફોલા નવ જાણું ફોલા